આજે સ્પ્લેન્ડર 16,000 ચાલેલી. આજે એનું ઓઇલ ચેન્જ કરીશું. આ છે ટ્રેન નટ, એને ખોલવા માટે 12 નંબરની ગોટી, બોક્સ સ્પેનર અને એક બેન્ડ પાનું. સૌપ્રથમ આ પ્લાયર વડે ઉપરથી ખોલીશું, જેથી નીચે એન્જિનની અંદર વેક્યુમ ના ભરાય, એનું બધું ઓઇલ નીચે ડ્રેન થઈ જાય. બહાર કાઢી લઈશું. હવે નીચેથી ડ્રેન બોર્ડ ખોલીશું. ડ્રેન બોર્ડ ખોલ્યા પહેલાં ગાડીને થોડી વોર્મ કરી દેવી. ડ્રેન બોર્ડ ખોલીશું. બધું જ ઓઇલ બહાર કાઢી દઈશું. ડ્રેન બોલ્ટ અને ગેજને સાફ કરી દઈશું. ડ્રેન બોલ્ટ સરખી રીતે ટાઈટ કરી દઈશું, વધારે ટાઈટ ન કરવો. હવે એક એક્સટેન્શન લગાવીશું. આ ઓઇલ બદલીશું. આ છે એચપીનું 20W40 SN ગ્રેડનું ઓઇલ, જેની MRP 520 રૂપિયા છે. BS6 કમ્પ્લાયન ઓઇલ છે. આ ઓઇલ ખૂબ જ સરસ આવે છે એચપી વાળાનું. હવે એનું સીલ ખોલીશું. સીલ ખોલવા પહેલાં ખેંચીશું. હવે એને અંદરથી સીલ ખોલીશું. બાઇકની અંદર નાખીશું. કોઈ પકડવાવાળું નહોતું, એટલે મેં એક જગ્યાએ મોબાઈલ ટીકીને આ વિડીયો બનાવું છું. ઓઇલ અંદર નાખી દઈશું.